ઓકે, ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 અને એમાં સમાંતર શ્રેણી આપણું ચાલી રહ્યું હતું. ઓકે, યસ, હા, અત્યારે મોર્નિંગ છે, 7:15 વાગ્યા છે, રવિવારનો સમય છે, એટલે સ્વાભાવિક છે થોડા વિદ્યાર્થીઓ ઓછા જોવા મળશે, કારણ કે સ્વિમિંગ પુલમાં નાવાવાળા તો ઘણા હોય છે, પણ દરિયાની સફર ખેડનારાઓ કોઈક જ હોય છે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ વધીએ 5મા ચેપ્ટરમાં. આ 5મા ચેપ્ટરમાં આપણે જો આગળ વધવું હોય તો એનું એક આપણને અત્યારે સૂત્ર જે આપણે ભણ્યા હમણાં જ, કે ભાઈ મતલબ સાબિતી પણ કરી હતી, Sn બરાબર n/2 2a plus n-1 into d, and the another one is Sn બરાબર n/2 a plus an. હવે વિદ્યાર્થી મિત્રો, આજે ખાસ ભાઈ રાંક ઓમ શાંતિ રાખ ભાઈ, ભણવામાં ધ્યાન દઈ દો. આજે એક નવા એક સૂત્ર એવું પણ લખાવ્યું હતું કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા માટે અથવા ધન પૂર્ણાંક કે તો પણ એ જ થાય. હવે એટલી બુદ્ધિ ચલાવજો. હવે અહીંયા નવું લખું છું, પ્રથમ n એકી સંખ્યા માટે નો સરવાળો કોઈને ખ્યાલ છે શું છે? an plus an-1. કોને ખ્યાલ છે આ સૂત્ર? જ્યારે એકી સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય તો કોઈ કહે છે n/2, કોઈ કહે છે n+1/2. એક ઉદાહરણથી આપણે જોઈએ, જોજો, હમણાં તમને સમજાવી દો. એકી સંખ્યા એટલે 1, 3 અને 5. સરવાળો કરો. પહેલા તો આ બે નો સરવાળો કરો, 4 થયો. 3 નો સરવાળો કરો, 9 થયો. સાંભળજો, અહીંયા 5 પછી 7, આ 4 નો સરવાળો કરો, 16 થયો. 4 સંખ્યા હોય ત્યારે 16 થાય છે, 3 સંખ્યા હોય ત્યારે 9 થાય છે, 2 સંખ્યા હોય ત્યારે 4 થાય છે. કોના જેવું લાગે છે? 2 હોય ત્યારે 4, 3 હોય ત્યારે 9, 4 હોય ત્યારે 16. વર્ગ લાગે છે? મતલબ n પદો છે, n પદો છે, તો એનો વર્ગ થાય છે. તો હવે ખબર પડી કે એકી સંખ્યા માટેનો સરવાળો. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? હવે ભૂલાવું ના જોઈએ, ભૂલાવું ના જોઈએ. ઓકે, હવે આની જગ્યાએ બેકી સંખ્યા કહેતો, ચાલો, પ્રથમ n બેકી સંખ્યા માટે સરવાળો. ચલો અગેન હું તમને સાબિત કરીને બતાવું. 2, 4, 6, 8. ઓકે, 1 હોય ત્યારે 2, 2 હોય ત્યારે 4 ને 2 6, 3 હોય ત્યારે 6 4 10 ને 2 12, 4 હોય 12 ને 8 20. કઈ પેટર્ન જેવું લાગે છે? 2 માં 4 ઉમેરણા,
એક સંખ્યા હતી ત્યારે 2, n ક્યુબ નો આવે, ઓ ભાઈ મજા આવે એમ ન હોય. એક સંખ્યા હતી ત્યારે 2, 2 સંખ્યા હતી ત્યારે 6. જો સાંભળજો, 2 હતી ત્યારે 6, 1 હતું ત્યારે 2, 3 સંખ્યા હતી 3 ત્યારે 12, 4 હતી આખી 4 ત્યારે 20. જુઓ અહીં ખાસ ધ્યાન દેજો, હું શું કરું છું શીખવાડું છું તમને, ગોખાવતો નથી, ગોખીશું નહીં, ક્યાંથી સૂત્ર આવે છે ને વિચારવાનું. અહીં જુઓ, આને 2 લાવવા હોય તો મારે શું કરવું પડે? 2 વડે ગુણવા પડે. 6 લાવવો હોય તો અહીં શું કરવું પડે? 3 વડે ગુણવા પડે. 3 અને અહીંયા 12 લાવવું હોય તો અહીં શું કરવું પડે? 4 વડે ગુણવા પડે. 20 લાવવું હોય તો 5 વડે ગુણવા પડે. હા કે ના? હા, અહીં સુધી ક્લિયર? આમાં કઈ મેં નવીન કર્યું? આ તો બહુ સિમ્પલ છે, તો હવે જુઓ શું કર્યું. 1 હોય ત્યારે એને 2 સાથે ગુણીએ તો એનો સરવાળો મળે. 2 સંખ્યા હોય ત્યારે 3 સાથે ગુણીએ, 3 સંખ્યા હોય તો 4 સાથે, મતલબ n+1. 3 માં 1 ઉમેરીએ અને ગુણીએ તો 12 મળે. 4 માં 1 ઉમેરીએ અને 1 ગુણીએ તો બેકી સંખ્યા. હાલો, ઘૂસ્યું મગજમાં? ઘૂસ્યું? n+1 ઘણી જગ્યાએ આમ પણ લખેલો છે કે n² + n અંદર ગુણી દો. નવીન કઈ થોડું છે આ તો. गोखने का नहीं, बिल्कुल गोखने का नहीं. समझने का. यस. હવે હાવ સાચું કહું તમને, હું હાવ સાચું કહું, મને યાદ નહોતું. આ મેં ગોખ્યું જ નથી, મને યાદ નથી. મને કોઈ પૂછે અચાનક આવીને કે ભાઈ પ્રથમ એને એકી સંખ્યાનો સરવાળો, મને નથી યાદ, હું તો બનાવી નાખું. હવે આમાં તમને કોઈ પૂછે પ્રથમ 5 બેકી સંખ્યાનો સરવાળો 25 + 5 30 જવાબ આવે. પ્રથમ 10 બેકી સંખ્યાનો સરવાળો 110 આવે. આમાં 10 મૂકી દો, 10² + 10. શું ફરીથી સમજાવો? હેતાંશ ચૌહાણ આજ સવારમાં કયું ગીત વગાડ્યું હતું? કોઈ જવાબ નહીં આપે. મને કોઈ જવાબ નહીં આપે. આજ સવારમાં આવતા વેત કયું ગીત વગાડ્યું હતું? સરસ. હાલ હવે જોઈ લે. એકી સંખ્યાનો સરવાળો, 1 સંખ્યા હોય ત્યારે 1 થાય છે, 2 સંખ્યા હોય ત્યારે સરવાળો 4 થાય છે, 3 સંખ્યા હોય ત્યારે સરવાળો 9 થાય છે, 4 સંખ્યા હોય ત્યારે 16 થાય છે. મતલબ 4 હોય ત્યારે 16 થાય છે, 3 હોય ત્યારે 9 થાય છે, 2 હોય ત્યારે 4 થાય છે. મતલબ 2 સંખ્યા આપેલી હોય એકી સંખ્યા. આ તો ખબર પડી ને, 1 3 5 7 9 એકી સંખ્યા હોય. પ્રથમ શરૂઆતથી જ લેવાની, એ તો ખબર પડી ગઈ. તો n², 2 હોય ત્યારે 4 થાય છે, 3. સિમ્પલ ભાઈ, સિમ્પલ. હવે સમજાણું ભાઈ? ક્લિયર? બેકી સંખ્યામાં શું છે? એક સંખ્યા હોય ત્યારે 2 થાય છે. સંખ્યા 1 હોય એ કઈ 2 તો સરવાળો 2. 2 સંખ્યા 2 અને 4 તો એનો સરવાળો 6 થાય છે. 3 સંખ્યા 2 4 6, 3 સંખ્યા હોય 2 4 6 ત્યારે એનો સરવાળો 12 થાય છે. 4 સંખ્યા હોય 2 4 6 8 ત્યારે એનો સરવાળો 20 થાય છે. પેટર્ન જુઓ, 4 સંખ્યા હોય ત્યારે 20 એટલે 4 25, 4 એમાં 1 ઉમેરી દો એટલે 5, 4 એને. 3 સંખ્યા હોય 2 4 6 ત્યારે એનો સરવાળો થાય છે 12. 3 માં 1 ઉમેરીને 4 અને એ બેન ગુણાકાર કરું તો સરવાળો 12 મળી જાય છે. એટલે કે n3 અને એમાં 1 ઉમેરી દો, એ બેનો ગુણાકાર, વચ્ચે ગુણાકાર હોય ને કાંઈ ન હોય તો. હવે સમજાણું? ગોખને કા નહીં, હું હાવ પ્રામાણિકતાથી કહું છું. હવારમાં મને યાદ જ નહોતું. લ્યો, ભલે હું આટલા વર્ષોથી ભણો, મારો એક નિયમ છે, જે વસ્તુ મને સાબિત કરતા આવડે છે એનું યાદ શું કામ રાખવું? જે વસ્તુ મને સાબિત કરતા આવડે છે એને હું યાદ શું કામ રાખું? બેકી 0 નો આવે, હાલે. બેકી 0 નો, 0 બેકી નથી હો. 0 એકી નથી, 0 બેકી નથી. 0 એકી માં લઈ શકાય, બેકી માં લઈ શકાય. બેકી સંખ્યા 2 થી જ ચાલુ થાય.
સમજાઈ ગયું? આ તમને સમજાણું. ગોખ ને કાને ક્યારેય ગોખ ને કાને, જો મારો વિદ્યાર્થી હોય ને ક્યારેય ગોખે નહીં, સમજે. હા, તમને આ પેટર્ન સાબિતી યાદ રહેવી જોઈએ. મને જિંદગીભર યાદ રહેવાની છે, કારણ કે મારે તો શું કરવાનું છે? પ્રોસેસ કરવાની છે. મેં તો શું કર્યું ભાઈ, એકી સંખ્યા લીધી 1 3 5 7, મેં બનાવ્યું, મારું લોજિક લગાડ્યું. પણ પછી હાવ તમને લોજિક લગાડતા ન આવડતું, એને યાદ નથી રાખવું, તો પછી માફ કરજો ભાઈ, મને માફ કરજો. પટેલ પ્રિન્સ વર્ગમૂળ 5 અસમય છે, તો બેટા પેલા ચેપ્ટરનો વિડીયો રેકોર્ડિંગ જોઈ લેજે. એટલે આપણી પાસે અત્યારે હવે સરવાળા માટેના જો એક તો મેઇન આ બે સૂત્ર છે, નેવર ફોરગેટ. પણ હેતુલક્ષી માટે આ અને આ કામમાં લાગશે. હેતુલક્ષી માટે 15 મિનિટ થઈ અને સાબિત કરતા, ભલે ને થઈ 15 મિનિટ ભલે થઈ. એક સવાલે હેતુલક્ષી પૂછાઈ ગયો, વિદ્યાકુલનો છોકરો પાછો ન પડવો જોઈએ. ઓકે, હેતુલક્ષીમાં ઉપયોગ થઈ શકે. અને જો કે પૂછાય છે કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનો મધ્યક, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનો મધ્યક. અને ત્યારે મેં પીવાયક્યુઝમાં સમજાવ્યું હતું કે n n+1/2 અને એના છેદમાં n જોઈ લેજો, પીવાયક્યુઝમાં જોઈ લેજો. ચાલો, યસ. જો હવે આ દાખલો જુઓ, nમું પદ an બરાબર 3+2n હોય તો સંખ્યાની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. હવે શ્રેણી તો છે જ નહીં, પણ શ્રેણીનું બીબુ આપ્યું છે. શ્રેણી નથી આપી, શ્રેણીનું બીબુ આપ્યું છે. બીબુ નહીં, બપોરે નથી હો બેટા, અત્યારે જ છે ને. અત્યારે 8 વાગે લેક્ચર પૂરો થઈ જશે, કારણ કે 7:15 ધ્રુવીબેને લેક્ચર ગોઠવ્યો છે, એટલે 8 વાગે આપણો લેક્ચર પૂરો થઈ જશે. આજ તમારા માટે ખુશીનો દિવસ છે. આજે હું તમને હેરાન નહીં કરું. આજે તમારા માટે ખુશીનો દિવસ છે. ઓકે, હવે આ છે ને, આ શું આપ્યું છે? એનું બીબુ આપ્યું છે. બીબુ એટલે શું કે એમાં એક નાખો. અહીં જો હું શું કહેવા માંગુ છું, an બરાબર 3+2n, n બરાબર 1 નાખો. જોજો, n બરાબર 1 તો a1 એટલે કે પહેલું પદ, 3+2 કૌંસમાં 1, 2 કા 2 ને 3 5. પેલું પદ તમને 5 મળ્યું. પેલું પદ તમને આ પોલ કરી દો બેટા. ચાલો, બે મિનિટો. ઓકે, સમજાણું? એલા જે સૂત્રો છે એ બધું સમજાણું? સૂત્રો છે એ બધા સમજાણા કે નહીં? સૂત્રો છે. ઓકે, બહુ મસ્ત રીતે સમજવાના, ગોખવાના છે જ નહીં ક્યારેય. બેકી સંખ્યા માટે n+1 અને એકી સંખ્યા માટે n². વેરી ગુડ. ચાલો, સરસ. હવે અહીંયા જુઓ, n બરાબર 2 મૂકું. જોજો, આમાં જ n બરાબર 2 મૂકું તો મને મળશે a2. હા કે ના? મને કોણ મળશે? a2. કારણ કે n બરાબર 2 મૂકું છું તો 3 એમ પ્લસ 2 કૌંસમાં 2, 2 દુ 4 ને 3 7. n બરાબર 3 મૂકું તો a3 બરાબર 3 પ્લસ 2 કૌંસમાં 3, 3 દુ 6 3 9. હવે મારે બુદ્ધિ વાપરવી છે. જોજો, હું બુદ્ધિ વાપરું છું. અહીંથી દાખલો બે રીતે થાય. તમે 3 પદ લઈ લીધા, 5 7 9 ડટ 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 ડટ, આને સમાંતર શ્રેણી કહી દો. એ લઈ લ્યો, ડી મળી જાય. n કેટલા કીધા છે? 24. એના ઉપરથી an મેળવો, એના ઉપરથી an એટલે કે a 24 મેળવો, એટલે કે a + 23d. એમ કરીને તમને a 24 મળે. અને પછી આપણે s 24 મેળવવાનો છે. અથવા a છે, d છે અને n છે તો આપણને SN ડાયરેક્ટ મળી જાય. એટલે અહીંયા બે સૂત્રો લગાડી શકાય. જો બીજું સૂત્ર, નાનું સૂત્ર લગાડવું હોય તો તમારે a 24 મેળવી લેવાય.
નાનું સૂત્ર લગાડવું હોય તો એ 24 મેળવી લેવાય. જેમ અહીંયા n બરાબર 3 લીધા, n બરાબર 24 મૂકીને 24મું પદ મેળવી લ્યો તો નાના સૂત્રનો ઉપયોગ કરી શકો. અને સાંભળજો, ફરી એક વખત કહું છું, n બરાબર 24 મૂકો એટલે એ 24 મળે તો નાનું સૂત્ર આપણી પાસે છે Sn બરાબર n/2 a પ્લસ an. અને જો તમારે આટલું જ લઈ અને સમાંતર શ્રેણી દર્શાવી દેવી હોય તો a મળી જાય છે 5, d મળી જાય છે 2, n છે 24, 3 વસ્તુ હોય તો આપણે Sn લગાડી શકીએ ચોથી વસ્તુ મેળવવા માટે. n બરાબર 1 કેમ? મારે સમાંતર શ્રેણી બનાવી હતી ચૌધરી કર્તવ્ય એટલે આમાં 1 મૂકું, 2 મૂકું, 3 મૂકું એટલે મને સમાંતર શ્રેણીના ક્રમિક પદો મળતા જાય. ઓકે, તો બે રીતે કરી શકાય, પણ હું એને નાની મેથડ થોડી પ્રિફર કરું કે હવે n બરાબર 24 તો એ 24 મળે, 3 વત્તા 2 કૌંસમાં 24, 24 દુ 48 ને 3 51. ચાલો, તો હવે હું ડાયરેક્ટ સૂત્ર મૂકું. Sn બરાબર n/2 a પ્લસ an, લાસ્ટ ટર્મ l એટલે an છેલ્લું પદ. ચાલો, તો આપણે 24 પદોનો સરવાળો જોયો છે એટલે 24 ના છેદમાં 2. એ કેટલા છે? 5. એ 24 કેટલા છે? 51 એટલે 12, 12 56, 12 છક 72, 7 12 પંચા 60 ને 67. હા, an બરાબર l. 11 વાગે લેક્ચર છે કોનો? મારો લેક્ચર છે 11 વાગે? તો ભલે હિરેન સરનો. હા, તો એનો હશે. ચાલો, હવે અહીંયા જુઓ બીજી રીત. આ ફર્સ્ટ મેથડ થઈ. સેકન્ડ મેથડ. કન્ટિન્યુ અહીંથી જ કરવાનું છે. સેકન્ડ મેથડ. તો સમાંતર શ્રેણી શું થઈ? 5, 7, 9. તો a બરાબર 5, d બરાબર 7 - 5, d બરાબર 2, n બરાબર 24 અને s 24 મેળવવાના છે. અહીં સુધી સમજાણું? બીજી રીત. રકમમાં કોઈ સૂત્ર નથી બેટા, આ સ્વરૂપ છે. આ સૂત્ર નથી, આ તો ગમે એ હોઈ શકે. આ તો આ શ્રેણી માટે an બરાબર 3 + 2n છે, તો કોઈ પણ હોઈ શકે, સૂત્ર નથી. સૂત્ર હોય તો હું કહું. ચાલો, હવે બીજું આપણું જે પહેલું મોટું સૂત્ર છે એનો ઉપયોગ કરીએ. Sn બરાબર આ Sn નું બીજું, આ કોણ છે? Sn નું બીજું સૂત્ર લઈએ તો અવધ આ જ છે, બીજું જ છે. અવધ ડોબરિયા આ બીજું જ છે. an ની જગ્યાએ l મૂકો, બે એક જ થાય. બે એક જ થાય. કહું તો જો આપણે મગજમાં ગોખી જ નાખ્યું હોય l એક જ, બીજું કે આપણે સ્વીકારવા માટે તૈયાર જ ન હોઈએ. ચાલો, n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d. n/2 n એટલે 24 ના છેદમાં 2, 2 5 24 -1 d2 12 5 દુ 10 વત્તા 24 - 1 એટલે 23, 23 દુ 46 એટલે કે 12 56 672. આ બીજી રીત થઈ. આ બીજી સેકન્ડ મેથડ અહીંથી સમજાણું? એલ એટલે લાસ્ટ ટર્મ. રમેશ ભાટિયા લેક્ચર રેગ્યુલર ભરો તો ખબર પડે. દીકરા
લેક્ચર રેગ્યુલર ભરો, અને એમાં મેં 2-3 વાર કીધું છે એલ શું છે. ચાલો નેક્સ્ટ. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી, જો સાંભળજો, પહેલા વર્ષે ખબર નહીં, બીજા વર્ષે ખબર નહીં, ત્રીજા વર્ષે 600 ટીવી બનાવ્યા. ઓકે, 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા. જય તલસાણીયા, હવે રેકોર્ડિંગ જોઈ લેજે બેટા. ક્યાં વર્ગમૂળમાં 24 મૂક્યા છે? કોણ છે આ વર્ગમૂળમાં 24? ક્યાં મૂક્યા છે મેં વર્ગમૂળમાં 24 ભાઈ? હે, ઈ S24 છે, S24, વર્ગમૂળમાં 24 નથી. લેક્ચર રેગ્યુલર ભરતા હોય ને તો ખબર હોય મારું વર્ગમૂળ કેવું થાય છે. ટીવી સેટના એક ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી બનાવ્યા. 600 ટીવી એટલે કે ત્રીજું પદ 600 છે. ત્રીજું, પહેલા વર્ષે ખબર નથી, બીજા વર્ષે ખબર નથી, ત્રીજા વર્ષે 600 ટીવી. લખતો જાઉં છું, રકમને સમજતા જઈએ, લખતા જઈએ. એટલે ત્રીજું પદ 600 છે. 7મા વર્ષે 700, 7મું પદ 700 છે. તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. આ વસ્તુ શું સૂચવે છે ખબર છે? આજે મેં અંડરલાઈન કરી, આ શું સૂચવે છે ખ્યાલ છે કોઈને? યસ, એ એવું સૂચવે છે બેટા કે આપેલ લિસ્ટ, આપેલ યાદી છે એ સમાંતર શ્રેણી બને એમ છે. એ સમાંતર શ્રેણી સૂચવે છે કે દર વર્ષે એક સમાન સંખ્યામાં વધતી હોવી જોઈએ. કેટલી છે કીધી નથી, પણ એટલું કીધું છે કે સમાંતર શ્રેણી રચે છે. મતલબ આપણે એના સૂત્રનો ઉપયોગ કરી શકીશું. અલ્પેશભાઈ ચૌધરી 500, 700, 800, 900 એવું નહીં હો બેટા, એ ખોટું છે. ત્રીજું પદ 600 છે, 7મું પદ 700 છે. પેલો કેસ આપણને એવો આપ્યો છે, પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે કે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બીજો કેસ એવો આપ્યો છે કે 10મા વર્ષનું ઉત્પાદન એટલે કે એ 10 ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને ત્રીજો કેસ એવો આપ્યો છે ભાઈ કે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા, એટલે 7 વર્ષના ટીવીના સરવાળો શોધવાનો છે, એટલે S7. રકમ સમજાણી? રકમ સમજાણી? ઓકે, મેં તમને આની પહેલા એક સરસ મજાનું સૂત્ર આપ્યું હતું. જ્યારે બે પદ હોય, કોઈ એક શ્રેણીના બે પદ હોય અને ત્યારે ડી મેળવવું હોય તો આપણને ડાયરેક્ટ મળી જાય કે ભાઈ ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n, એટલે કે a7 માઇનસ a3 છેદમાં 7 માઇનસ 3. a7 કેટલા છે? 700, 600, 4. ખબર પડી ને? યાદ આવ્યું? યાદ આવી? મેથડ યાદ આવી? મેથડ યાદ આવી? જે નથી આવી ને રેકોર્ડિંગ જોઈ લેજો. 700 માં 600, 100 છેદમાં 4 એટલે 25. ડી કેટલા મળ્યા? 25. ડી કેટલા મળ્યા? 25. ઓકે, હું આમ લખી શકું હવે. A3 બરાબર કેટલા છે? 600 છે. તો A3 એટલે A પ્લસ 2D બરાબર 600. એવું થયું ને? A3 એટલે શું થાય? A પ્લસ 2D. બધાને ખબર પડે? ઓકે, ડી ની કિંમત મૂકી દઉં. A ને એમને રહેવા દો. ડી 25 મળ્યા, મૂકી દો. ગરમા ગરમ ધુમાડા કાઢે હો હજી. તો A પ્લસ 25 દુ 50, 600. A બરાબર થયા 550. હા કે ના? 50 સામેની સાઈડ જાય એટલે પ્રથમ વર્ષનું ઉત્પાદન, પ્રથમ વર્ષના ટીવીના ઉત્પાદનની સંખ્યા 550. આ પહેલો કેસ આપણો તૈયાર થઈ ગયો. એ મેળવવાનો હતો, મળી ગયો. 550 પ્રથમ વર્ષના ટીવીનું ઉત્પાદન, પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 થાય. અહીં હળવેકથી લખવું હોય તો લખી નાખવાનું માટે
પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 ટીવી સેટ હતું અથવા ટીવી સેટ હતું. ઓકે, ચાલો હવે તો બધું કામ સહેલું થઈ ગયું ને, કારણ કે આપણી પાસે એ છે, ડી છે અને 10મા વર્ષો એટલે n બરાબર 10 લઈ લઈએ તો આપણને એ 10 મળી જાય. એ છે, ડી છે, n બરાબર 7 લઈ લઈએ તો SN મળી જાય. હાલો, 3 વસ્તુ જોઈએ, 4 માંથી 3 વસ્તુ જોઈએ તો ચોથી વસ્તુ મજા આવે એ રીતે આરામથી આસાનીથી મળી જાય. ઓકે, હવે A10 માટે n બરાબર 10 લેતા, અથવા આમ પણ લખવું હોય તો પણ થાય, માટે A10 A વત્તા 9D, કોઈ ના પાડે? A વત્તા 9D, 9 નહીં 9D. ચાલો, એ કોણ આવ્યું હતું તો કે 550. 9 ડી કેટલા આવ્યા છે? 25. 550, 25 નવા 225, 5 ને 2 7, 7 5 એટલે કે 10મા વર્ષે ટીવી નું ઉત્પાદન 775 હશે. ચાલો, માટે $775 છે, હોય, હશે, હતું, વોટેવર. ભટ્ટ શગુન, બેટા હવે તો તારું મારે એડમિશન કેન્સલ જ કરાવવું પડશે બેટા. આની પહેલા તે ભૂલ કરી હતી. દર વખતે તું સોરી કે છો, પણ હું થોડો મૂર્ખ છું. બરોબર, સોરી બેટા, તારી જેટલી પણ ફીસ છે એ રિફંડ પણ નહીં થાય અને તારું એડમિશન પણ હું કેન્સલ કરું છું. ભટ્ટ શગુન જિગ્નેશભાઈ, ઓકે, યસ, બરાબર છે. ભટ્ટ શગુન જિગ્નેશભાઈ, full time pass during live lectures. ઓકે, સરસ, ટેક કરી દઉં. ઓકે, ડન. ચાલો, મને ફેમિલી ભણવા નહીં આપે સર, ના કરો, થઈ ગયું દીકરા. ક્યારેક ક્યારેક તમારા સારા સ્વભાવનો દુનિયા ઉપયોગ કરે, એવું ના થવું જોઈએ. તમે પ્લીઝ કહો, સોરી કહો, પણ આવું બધી તમારે પહેલા વિચારવાની જરૂર હતી. સો સોરી દીકરા. ઓકે, ચાલો, હવે આપણે જોઈએ છે ત્રીજો કેસ. પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા. આ હતો બીજો કેસ, આ હતો પહેલો કેસ. આની પહેલા તે બેટા બહુ મોટી ભૂલ કરી હતી. આ યુટ્યુબના લક્ષણો તમે અહીંયા બતાવો છો. આની પહેલા દીકરા મેં માફ કરી હતી તને, પણ બેટા હવે આફ્ટર ઓલ આઈ એમ અ ટીચર.
કારણ કે મારી પાસે તમે એક નથી, હજારો વિદ્યાર્થીઓ ભણે છે, તો એની સાથે અન્યાય થાય ને. તમે અહીંયા ટાઈમ પાસ કરો તો મોજ કરો બેટા. તમારે જ્યાં જ્યાં હવે જઈને કમેન્ટ કરવી હોય ત્યાં કરજો, તમને કોઈ ના નહીં પાડે. આઈ એમ અલોન, તમે અલોન જ રહેશો, તમારી સાથે કોઈ ઊભું નહીં રહે, હું ખુદ નહીં ઊભો રહું. તમે તો અલોન છો. હા, આવું પહેલી વખત અલોન રહો તમે, અલોન બટ હેપી એવું લખજો સ્ટેટસમાં. ચાલો, મજા આવી? ચાલો, અત્યાર સુધી સમજાઈ ગયું બધું? કોણ કે છે સર ત્રીજામાં ના ખબર પડી? ત્રીજું હજી ગણાયું જ નથી, ત્રીજામાં તંબુરામાં જ ખબર પડે. ચાલો, સરસ, વેરી ગુડ. બધું સમજાયું અહીં સુધી? ભૂલથી કમેન્ટ થોડી થાય. આઈ એમ અલોન ભૂલથી કંઈ એક અક્ષર સ્પેલિંગ મિસ્ટેક નહીં, ખોટું હું બોલો જ બેટા. ચાલો, કહું તો છું ક્યારેક સારાપણાનો દુનિયા ફાયદો ઉઠાવે તો ત્યારે ક્યારેક ચમત્કાર પણ કરવો પડે, પરચો બતાવવો પડે. અને ત્યારે હવે 7 વર્ષનું કુલ ઉત્પાદન સંખ્યા છે એ આપણે મેળવવું છે. 7 વર્ષની કુલ ઉત્પાદન સંખ્યા આવે. 7 વર્ષની કુલ ટીવીનું ઉત્પાદન શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે પહેલા વર્ષે જે હોય, બીજા વર્ષે જે હોય, ત્રીજા વર્ષે જે હોય, ચોથા વર્ષે જે હોય, એવી રીતે 7 વર્ષનું કુલ. કોણ કે છે 9 કેવી રીતે આવ્યા? કોણ છે આ? કમેન્ટ બંધ કરો તો. ચૌધરી જાનવી બેટા રેકોર્ડિંગ લેક્ચર જોઈ લેજો. 9 કેવી રીતે આવ્યા ને? 9મો લેક્ચર છે બેટા. અને મેં કેટલી વખત કીધું છે, કાંઈ 10 હોય એ 10 તો એ પ્લસ 9D, 500 હોય તો એ પ્લસ 499D. ગળા ફાડીને કીધું છે. ચાલો, હવે કુલ 7 વર્ષ. હવે સમજાણું ભાઈ રમેશ ભાતિયા? હવે સમજાણું? કુલ 7, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી, પહેલું છે, બીજું છે, ત્રીજું છે, ચોથું છે, પાંચમું છે, છઠ્ઠું છે, સાતમું, એમ બધી ટીવીઓ જે ઉત્પાદિત છે એનો સરવાળો મારે જોઈએ છે. કુલ 7, રાઈટ? 7 વર્ષનો એટલે S7. ધ થર્ડ કેસ ઇઝ કુલ ટીવી. S7 માટે n બરાબર કેટલા લેવાના? 7. તો Sn બરાબર n/2, 2a પ્લસ n-1 ઇન્ટુ d. n કેટલા? 7 ના છેદમાં 2. એ 2, એ કેટલા? 550 પ્લસ n કેટલા? 7-1, d કેટલા? 25. ચાલો, આને એમને રહેવા દો. 7 ના છેદમાં 2, 550 ગુણ્યા 2 એટલે 1100 પ્લસ 6 ગુણ્યા 25. એક સ્ટેપ વધારે કરું છું, તમે આ સ્ટેપ કાપી શકો છો. જો તમારામાં કેલિબર હોય અને તમને કોન્ફિડન્સ હોય તો આ સ્ટેપ તમે કાપી શકો છો. 25 6 150. ચાલો, આ થયા 7 ના છેદમાં 2. ઘણા એક સાહેબ આ 3.5 મૂકી દઈએ તો હું કામ કોમ્પ્લિકેટેડ કરું? શાંતિ રાખો જરીક. 1100 પ્લસ 150 એટલે 1250. અહીંયા જુઓ 2 વડે છેદ ઉડે છે, ઉડાડો. 2 6 12, 25. 625 ગુણ્યા 7, 6 7 42 ને 25 7 175 એટલે 43 75. અથવા તમારે ગુણાકાર કરવો હોય તો એ કાંઈ નહીં. 7 5 35 વધી પડી 3, 7 2 14 ને 3 17 વધી પડી 1, 6 7 42 ને 1 43. એટલે 7 વર્ષમાં કુલ 4375 ટીવી ઉત્પાદિત કર્યા હતા. ચાલો, કેમેરા એંગલ બરાબર જ છે બેટા. હવે a પ્લસ an યશવી જે બીજું સૂત્ર ઘણા કહેશે કે સાહેબ આ બીજું સૂત્ર કેમ લગાડવું હોય? કે બીજું સૂત્ર ન લગાડાય ભાઈ. બીજું સૂત્ર ત્યારે લગાડાય જ્યારે 7મું પદ હોય. આપણી પાસે 7 વર્ષમાં ટીવીના ઉત્પાદનની સંખ્યા છે? નથી ને? an છે? નથી. તો પછી ત્યાં બીજું સૂત્ર ન લગાડવું હોય ને પહેલું જ લગાડવાનું હોય. બીજું સૂત્ર ત્યારે જ લાગે જ્યારે પહેલું પદ હોય ને છેલ્લું પદ હાજર હોય. જેનું ઉદાહરણ હું તમને સમજાવું.
જેવું હું તમને સમજાવું, પેલું સૂત્ર ક્યારે લાગે ને બીજું સૂત્ર ક્યારે લાગે, ખાસ હવે અહીંયા ધ્યાન દેજો. બરોબર, આમાં જુઓ, રકમ વાંચો, સરવાળો કરવાનો છે. એ કેટલા છે? 2 છે. ડી કેટલા છે? તો કે 7 - 2 છે, એટલે કે ડી 5 છે. 10 પદ સુધી, 10 પદ, પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, 10 શ્રેણીનો સભ્ય છે કે રોલ નંબર છે? શ્રેણીનો સભ્ય છે કે રોલ નંબર છે? 10 પદ સુધી કીધું છે બેટા, 10 સુધી નથી કીધું, 10 પદ. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 પદ સુધી, એટલે n છે. શું છે? n. n 10 છે અને s 10 આપણે મેળવવાનો છે. હવે ક્યાંય જુઓ તો 10મું પદ આપ્યું છે? નહીં, 10મું પદ આપ્યું નથી. 10મું પદ આપ્યું નથી. તો આપણે મતલબ 10, જો 10 પદોનો સરવાળો શોધવો હોય અને 10મું પદ આપ્યું હોય અને પ્રથમ પદ આપ્યું હોય તો બીજું સૂત્ર, નાનું સૂત્ર છે જ નહીં. તો આપણી પાસે, જો મેં તમને શીખવાડ્યું હતું આવું, SN બરાબર, એક ટ્રીક આપી હતી યાદ હોય તો, A D A N અને D, A N અને D અને AN. હવે જુઓ, A હોય, N હોય, D છે, જો આપણી પાસે A છે, D છે, N છે. AN નથી તો પછી બીજું સૂત્ર નહીં લગાડી શકાય. આ કિસ્સામાં A અને AN બે હાજર હોય તો તમે બીજું સૂત્ર લગાડી શકો, નાનું સૂત્ર. ચાલો, તો સૂત્ર હવે બીજું, આપણે પેલું સૂત્ર આપણે મૂકવાનું છે. n કેટલા? 10. 2. a કેટલા? 2. 10 - 1. d કેટલા? 5. 2 પંચા 10, 4 વત્તા 9 પંચાન 45. 9 ક્યાંથી આવ્યા? 10 માંથી 1 જાય 9, 9 પંચા 45. ઘણા પાછા પૂછશે 45 ક્યાંથી આવ્યા? તો આ થયું 5 49, એટલે આ થઈ ગયા 245. S 10. ચાલો, અહીંયા એ કોણ છે? -37. D -33 માઇનસ ઓફ -37. 2 સ્ટેપ વધારે કરું છું. જેને સ્ટેપ કાપતા આવડે કાપી શકે છે. 37 માંથી 33 જાય તો 4. D કેટલા છે? 4. ઓકે, બોક્સ તો કરવાની કઈ જરૂર નથી. ઓકે, D 4 છે. 12 પદ સુધી કેટલા કીધા છે? 12. એટલે n કેટલા આપ્યા છે? 12. S 12 આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે, કારણ કે સરવાળો શોધવાનો છે. એટલે SN બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ D. n કેટલા છે? 12 ના છેદમાં 2. 2 a કેટલા છે? -37 પ્લસ n કેટલા? 12 - 1. D 4. 2 છક 12, -37 ગુણ્યા 2 35 દુ 70 ને 4 74, પણ કેવા? -74 વત્તા 12 - 1 11 ચોક 44 6 -74 પ્લસ 44 -30 -180 S 12. ચાલો, અહીંયા શું છે? 0.6 1.7 2.8 100 પદ સુધી, મતલબ n આપ્યા છે આપણને 100. એ કેટલા છે? 0.6. D કેટલા છે? 1.7 - 0.6, એટલે D આપ્યા છે 1.1. n આપ્યા છે 100. S 100 મેળવવાના છે. સૂત્ર મૂકો. SN બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ D. n એટલે 100 ના છેદમાં 2. 2 a કેટલા છે? 0.6 પ્લસ n કેટલા છે? 100 - 1. D કેટલા છે? 1.1.
થોડી બુદ્ધિ વાપરું છું અને સોના છેદમાં 2 જ રહેવા દઉં હું. 50 કરીશું તો નકામ તકલીફ થાય અને 100 રહેવા દઈએ. જો કદાચ અહીંયા છેદ ઉડી જાય, સાંભળજો, અહીંયા છેદ ઉડી જાય, કદાચ અહીંયા છેદ ઉડી જાય તો ગુણાકાર સરળ થઈ જાય. બુદ્ધિ વાપરો. અહીં 50 કરશો નકામા પાછા 50 વડે ગુણવા પડશે. ક્લિયર? ચાલો, એટલે આ થઈ ગયું 0.6 ગુણ્યા 2 એટલે 1.2. થોડી વાર ભેગા ફેરવવા પડે ઈ જ ને, ગણતરી તો સરળ થઈ જાય કે નહીં. પ્લસ 100 માઇનસ 1 એટલે 99. 99 ગુણ્યા 1.1 એટલે 99 એકા 99, 99 એકા 99 ને 108. 108.9. ઓકે, એમાં 1.2 ઉમેરો. 1.2 આમાં ઉમેરી દો તો 109, 110.1. જીતેન્દ્ર તળાવિયા કોણ કે છે 2 ઉડે? એટલે હજી સમજાવી રહ્યો કે 2 ઉડે જ, અહીંયા 50 ઉડે મને ખબર છે ભાઈ, મને ખબર છે. પ્લસ 180 છે ને, પ્લસ 180 ભાઈ 180 નો આવે. 99 ગુણ્યા 1.1 કરો 108.1 જ આવે. ચલો હવે જુઓ, અહીંયા 2 વડે ભાગાકાર નથી ચાલતો, નથી ચાલતો તો ઉડાડો ને, કાંઈ વાંધો નહીં, તો ઉડાડી દો, તો ઉડાડો. નથી હાલતો ને, આ બેકી સંખ્યા ન આવી, જો બેકી હોય તો કામ થઈ જાત ને, 100 વડે ગુણવામાં સરળતા થઈ જાત. ક્યારેક ક્યારેક થોડી બુદ્ધિ વાપરવાની. નથી ઉડતું તો પછી આપણી પાસે રસ્તો હતો જ. માનો કઈ બેકી આવી ગયું તો કામ વધારે સરળ થઈ જાત. હવે અહીંયા બુદ્ધિ વપરાય. 50 વડે ગુણવા ન જવાય. આને હું એક સ્ટેપ વધારે કરું, 50 એટલે 5 ગુણ્યા 10 અને 110.1. તો આમ લખી શકું 5 1, કારણ કે 10 ગુણી દઉં તો પોઈન્ટ પછી એક આંકડો છે, 10 વડે ગુણું એટલે પોઈન્ટ ગાયબ થઈ જાય. ઓકે, કરો ગુણાકાર. 5 એકા 5, 5 0 0, 5 એકા 5, 5 એકા 5, ખતમ. 5505. મારે ક્યાંય સાઈડમાં ગુણાકાર કરવા જવાની જરૂર જ પડી નહીં. S 100 આવ્યા. પાંચ એકા 5 એટલે 5505. .2 કેમ ના સર? કોણ છે 1.2? ભાઈ 0.6 ગુણ્યા 2 કરો ને એટલે 1.2 થાય. લ્યો, અને આ બે નો ગુણાકાર છે ને એ આ થાય 99 ગુણ્યા 1.1 એટલે 108.9. હો, લ્યો. ચોથો દાખલો. 8 તો વાગી ગયા છે. ઓકે, વાંધો નહીં, હાલો નેક્સ્ટ ટાઈમ. ઓકે, 8:15 લેક્ચર છે. બાય, ટેક કેર, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરી ગુજરાત, જય ગણિત.